ભૂલી ગયા તા. સારું કર્યું રે સંભાળ્યું તે. અને ઉભા રે પાણી ભરતી આવ. હા હા ભરતાય. બટા મુકા હો બાપુ આ ક્યાં અત્યારમાં ઉભો ઠેલો બેલો લઈ કઈ નહીં તો નોકરીનો મેળ આવી ગયો છે ને તો હું જાઉં છું. નોકરી મેળ આવી ગયો હા તારે હા હું વાત છે હા તે હારું આ જાજે પણ આ બધું દાઢું પાટું કેમ ગયું એમ વધાર્યું છે એ તો હું દાઢી વાતમાં કરેલે બાપુ. ઈમ નામ નો જાતો પાછો હોડાવી જાજે. હા હા એ તો મને ખબર જ છે. અને નોકરીએ જાસ તો વાંધો નહીં પણ આ બધા ધ્યાન રાખજે. નાનો હતો તો કેટલાયના માથા ફોડ ને ખાઈને કાન ખેઈને ખાસતે. ના ના બાપુ એવું ન હોય. હવે તો ધંધો કરવાનો આપણે. હા અહીંયા પર બાત તો નહીં. ના 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 અને હાસવીન જાજે ને ખાઈ પી લીજે ટાઈમે. હા બાપુ. હા તારે મારી જેવું થવાનું છે. હા અને બેન શાંતિ રહેજો તાર ભાઈ બેન થોડું કામ કરાવજે ઘરનું. હો ભાઈ અને હા તમે જાઓ તો મારા ચંપલા લેતા આવજો ને આ પાછા આવો ત્યારે. હા વાંધો નહીં તમે આવું તો લેતા આવીશો. અને માર બેન ને સાચવજે. હા હો ને બાપુજી જાઉં છું. હા આવજો હે ને ઉપાધિ ન કરતા પા. હા વાંધો નહીં મેં તેમ કીધું એમ બાત તો નહીં. હા વાંધો નહીં બાપુજી ઉપાધિ ન કરતા તમે. અને બટા તાર સંપલા તૂટી ગયા મને કહેવાય ને હું લાવી દે તેમાં હું ન્યા. પણ પપ્પા ભાઈ જાતો તો ધારો મંગાવી લીધા એમાં હું પાછો આવશે તો લેતા આવશે. કાઈ વાંધો નહીં. હવે ચા પાણી મુકાવો બેટા કાઈક. હા બાપુ સા બનાવી દઉં હમણાં. હા અને બટા તાર ભાભીને કામકાજ બધું કરાવજે. હા પપ્પા. અને તું થોડુંક શીખજે એટલે તને કઈક આવડે. હા હા હો બધું હળવું હળવું શીખવાનું. હા તો પપ્પા હું જાઉં. હા કામકાજ કરાય આપણે ઘરનું હો. આહા એ હારું બધા આમ નામ કામ કર્યા કરે એટલે આપણે ઘરમાં શાંતિ છે. એ બેટા હારું છે ને? એ આવો આવો ગંગામાં બેહો હું અત્યારમાં ભૂલા પડ્યા. બસ અમતા આટો મારવા આવી હતી. હે તે હારું આઈને પાટો મારવા આવ્યા. ઘરમાં બધાય હારું તો છે ને? બધાય હગે વગે છે. તો છોકરાને છે ને નોકરી લાગી ગઈ. અત્યારમાં ઠેલો લઈને ગયો ઈ નોકરીએ. અને એન ઘરના છે ઈ કામ કરે છે અંદર. અને છોકરી અમાર કામ શીખે છે. અને મારે તો માર છોકરાને બહુ હારા આવી ગયા છે. તો વાંધો નહીં બેટા એક વાત કેવી હતી મારે તને. હું બોલો ને ગંગામાં. તમારી દીકરી છે હા તો અમારે હગામાં માંગવું આવ્યું છે તો કેતા હોય તો વાત અકાવું. અરે ના ગંગામાં હજુ તો મારે છોકરીને હજુ અત્યારે નથી કરવાનું. તો હું તેડાવી લઉં છોકરાઓને. અરે પણ ના નથી કરવાનું અત્યારે માં. તો ક્યારે બેટા કરશો? હજુ વાર છે. છોકરી હજુ નાની છે. પેન્ટ બુટ પહેરે છે પણ હજુ તો નથી કરવાનું અમારે. તો વાંધો નહીં બેટા તો કેજે પાછો. ના વાત થાય છે તારું કહીશ કે કઈ કરવાનું હશે તો હું તમને વાત કરીશ. તો હારું બેટા મારે ઘણા કામ છે બેટા હું કામ કરું. હું ખાલી આ વાત જ કેવા આવી હતી તને. હા તો વાંધો ને ગંગામાં. હારું હાલ બેટા હું જાઉં. એ હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નગર બેવન ઘડીક ચા પાણી પીતા જાઓ. ના ના બેટા. હા તો વાંધો ને ચા પાણી હવે હું પીવે વાડીએ કામ જ એટલા છે. એટલે હો બેટા હા બાપુજી. એટલે ચા પાણી મૂકી હોય તો કેન્સલ કરી નાખજો. વાડીએ થોડું કામ આવી ગયું છે. લે આ વાંધો નહીં. એ હારું હાલો હું જાવ વાડીએ હવે. આહા હાલ હવે મને વાડીએ જવા દે અને કામ કરવા દે. આવ હવાની જોઉં છું તારો ભાઈ ગયો તૈયારી તો આ મોબાઈલ લઈને બેઠી છો. આ ચાના વાસણ પડ્યા હંગુ ઘુઘરું પડ્યું દેખાતું નથી તને? ઊભી થા લા. કાઉ નહીં ચાલે કે તને ખબર નથી પડતી. હાલા બેહા લાઠી. આમ જોતો માખી બમણે છે. લે આ વાસણ આમ હરખા. પણ ભાભી હમણાં તમે ચા બનાવતા ને તમારે નો કરી લેવાય? હા મોબાઈલમાં કહું છું આ વાસણ લઈ લે. જલ્દી હંદે વીણ. અને વાસણ તો કેમ ખોળી આમ જઈ જા. હા ભાભી જાઉં હું. આમ જલ્દી જા ને. નમાલી તેમાં ધીમે હાલે છે. આ તું હવાની આજે ધોઈ નથી રહી. પણ ભાભી ધોવું જ છું. હા મોબાઈલ માં તને કઈ નું કીધું તું? જલ્દી ધો. અને ઊભી થા તો. હાલા આ ગોળામાં પાણી નથી તને ખબર નથી? હે પકડ આવે અને પાણી ભરી જા.
ભાભી પાણી ભર્યો પણ ચંપલ નથી. તમારે ચંપલ પહેરી જાવ. મારા ચપ્પલ પહેરા છે હાલવામાં જા. પણ ભાભી કાંટા વાગે ચંપલ. ભલે કાંટા લાગે ભલે ઉઘડા પગે જા એમ નામ. ચપ્પલ પહેરીને જાઉં. હે ભગવાન, મારી માં જીવતી હોત ને તો મને આવા કામ ન કરવા દે. મારા ભાભીએ મને ચંપલ ન પહેરવા દીધા. કામ કરવું હોય તો આમ કરે મારે ભાભી. ઓય માં. અરે માડી. ભાભી ગાગર ઉતરાવો ને. ઓહો એક કઈસા જેટલું પાણી ભરી નહીં તો ગાગર ઉતારો. પણ ભાભી ઉતરાવો ને. નહીં નાખો માં ગોળમ કોણ તારો બાપુ આઈસે નાખો. ભાભી આજુ ખરાખર ની થાઈ ગઈ રહી છે. તો હું કરું ખાવા તો હુંડો હુંડો જઈ છે. થાકી રે એક કેટલું પાણી ભરી નાની થાકી રે હોતન. પણ ભાભી આ ચંપલ વગર ગઈ હતી ને એટલે હે ને વાગ્યું ખરાખર નું પગમાં. તો હું કરું. ભાભી કાક ખાવાનું હોય ખાઈ લો પેલા પછી. ખાવાનું કાઈ નથી. પેલા છે ને આ દેખાય છે ને આ કચરો આમ પડ્યો છે ઈ પણ વાળવાનું છે. ઊભી રહો અહીંયા. પણ ભાભી પેલા ખાઈ લો તો. કેટલી થાકી રહી હું ખરાખર ની. બેહું નથી આમ ઊભી થા. પણ ભલે થાકી રે મારી હેઠ નથી થાકી રહી ગઈ. પકડ હવેની. પણ ભાભી ઘડી કરીને વાળું જ ન હાલે. ઘડીક રહીને અત્યારે જ કે હું પેલા કામ પતાય. અને હારું વાંચજે. હા ભાભી. જય કામમાં ટોક ટોક જ કરવાનું. હા લાવો નંબર લાવો હું વાળી નાખું. તમે બેહો તમ તાર લાવો. પણ ભાભી હું વાળ ના નાખું. ના તમે બેહો તમ તાર હું વાળી નાખું. સારું કામ કરે છે. કેમ છો મારા બેટા? કાંઈ નહીં પપ્પા. ત્યાં ભાભીને કઈક મદદ કરાય વાળવા બાળવામાં? હા પપ્પા. અને હવે બેટા ખાવાનું શું બનાવ્યું છે? બાપુ બટેટાનું શાક બનાવ્યું છે. હે
તો હારું તારે ખાવાનું કઈક કરો હવે. હા વાંધો નહીં, હાલો ને કિંજલબેન. હા ભાભી. બેટા થોડું કામ કરાવજે પછી. હા બાપુ. હા બેસે. આ બટેટા છે ને સુધારી નાખ અને શાક બનાવી નાખજે. સમજી ગઈ? હા હા ભાભી. અને બાપુ પૂછે ને તો હું કહેવાનું કે મને બટેટાનું શાક નથી ભાવતું એટલે હું બીજું બનાવું છું. હા ભાભી. સમજી ગઈ ને? હા ભાભી. અને કાઈ પણ બાપુજીને કીધું છે ને તો ધ્યાન રાખજે. આ ચાકુ જોયું ને ચૂલામાં ગરમ કરીને અડાડી દઈશ. નહીં ભાભી, કોઈ નહીં કહું. તમે આવનું કરતા હું કોઈ નહીં કહું. બસ બસ હટાડી બટેટા સુધારી નાખજે. સમજી ગઈ ને? ખાવા તો મોટો મોટો હોય છે. હા ભાભી. કામ કરવું પડે એટલે પીલુડા પાડવા પડસ. અલે જલ્દી આ થઈ જજે. હા ભાભી. એ વાત તો મને મૂકીને વાગે એકલી. મને પણ આને લેતું જ આવતું ને તારે. ભાભી ગમે એટલું હું કામ કરું તો ભાભી મને એને હેરાન જ કરે. એ બા, મને તારે વિના આવે ને સારું લાગતું બા તમારી વિના મને નથી ગમતું. નો બાપુ ને કહેવાય, ભાઈને કહું તો ભાઈ નું ઘર ભાંગે. બા મને તમે બહુ સાંભળો છો. તમે હતા ત્યારે ઘણું કામ તમે કરતા હતા, મને તો કાંઈ નતું કામ કરવા દેતા. મારે હવે જાવું ક્યાં? ભાભી નકરા હેરાન જ કરે બા. એટલે બેટા કિંજલ, હા પપ્પા. બેટા આય તો. હા. આય બેટા. આ કેમ તું રોવા મંડી? કાઈ નહીં પપ્પા, બાની યાદ આવતી હતી. બાની યાદ આવતી હતી? હા. હવે તું આવડી મોટી થઈ, હવે હું તારા ભાભી રે તાર બા જેવા જ છે. હવે બેટા ઈ યાદ બધી ભૂલી જવાની. આ ભાભી તને કેવા હાસવે છે? કાઈ નહીં. અરે કિંજલબેન તમને શું થયું? કાઈ નહીં, એને બાની યાદ આવવા માંડી. અરે લ્યો, તમાર બાની યાદ આવી કે એમાં રોવાનું થોડું હોય. હું તો છું ને, હું તમાર બા જેવી છું ને. હું નથી તમારું ધ્યાન રાખતી. હું તમને કાઈ ઘરનું કામ કરવા દઉં છું. હું તમને કહું છું કે તમે તમારી બેનપણી ભેગે રમવા જાઓ, તમે પણ જાતા જ નથી. એમાં રોવાનું હોય, સાના રહી જાઓ હો. હવે મોટી થઈ ગઈ બેટા, હવે તું તાર કાંઈ ઉપાડી ને તાર ભાભી બધું તારું ધ્યાન નથી રાખતા. જાવ એને લઈ જાવ. એ છોકર પૂછી છે. હા, સાના રહી જાઓ હો ને. હા એ બેટા વહુ. એ હા બાપુજી. લે એનું ધ્યાન રાખજો. અને એમ થોડું રોવાય, એને તમારે હાસવી પડે ને. હા બાપુજી, તમે ઈ કઈ ઉપાધિ કરો માં, હું છું તમને હું એનું ધ્યાન રાખું. હા એમ તો તમે ધ્યાન રાખો જ છો, મને ખબર છે. તે હારું ઈ ખાવાનું રહ્યું ને હા ઈ મૂકી રાખજો. સોરે એક આંટો મારીને પાછો આવું. હા વાંધો નહીં, તમે તો જાઓ, તમે કઈ ચિંતા ન કરતા હો. એ હારું હાલો. હું એનું ધ્યાન રાખીશ તમ તારે. ધ્યાન રાખજો તઈ. આ છે સુંદર. હા ભાભી. આ બે હું તો ઊભી થા. અને હજી બાહે તો કોણ કઈસે? આ તને ના પડી? રોતી નહીં તારા બાપ હમુ? હે? કઈ પીલુડા પાડવા મળી ગઈ? ખબર ન પડી તને? પણ ભાભી તમે એમ કેમ કરો? એમ કેમ કરો છો? ધ્યાન રાખજો, ઓલું ચાકુ ગરમ યાદ છે કે નહીં? ના ભાભી, નહીં એમ ન કરતા. ખાઈમ તો આમ નહીં સમજ. હાલ પણ ભાભી. હાલ આમ. આજી વાહે તો પડ્યું છે, કોણ કહે છે? હે? આલે તગારું ભરે લામ. હટાટિયા સાઈડ ને. ધીમે ધીમે હાથ હાકો સાવ. ઊભી થઈ લામ.
રોમાં કહું છું સાની વઈ કામ કરે હટાટી કામ કરો પડે બહુ આલસ કા તને ભાભી હટાટી કહું છું હાથ આઈક હાથ ભાંગી ગયા તારા હે ભાભી ભાભી આવી નથી સાંભળવું મારે ભાભી તગારું ચડાવવાની ઉપર આય છે આમ ભાભી કેટલું ભારે હે ભલે ગમે એટલું ભાઈ હોય ખાવા તો કેટલું જોઈ છે તઈ એ કેટલું તગારું નથી ઉપાડી શકતી રોવ નથી આમ પીલું ના પાડવા હટાડી નાખીને લાવો જે ઘરે ઘરે કામ છે આ હું ધીમી આલે તાટિયા ભાંગી ગયા છે તારા પણ ભાભી સપલા ને પહેરા પગ મળે છે પગ પડે છે હાલ તને ઘરે આવ પછી તો હાલ 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 મળે ભાભી સપલા ને પહેરા મારે કઈ તારી હે ને લપ નથી સાંભળી સમજી ગઈ ઘરે હાલ તને કહું હાલ બે હે ઊભી થા ન્યા ને આયા બે હેઠી માસને તને હંધુઈ દે કરું ભાભી ભાભી લઈ લઈ ગો ગરમ હવે છે ધ્યાન રાખજે સીધી તો કહું ને ઈ પ્રમાણે જ કામ કરજે સમજી ગઈ ને રોટલી તેમાં રોયા જ રાખે હવે એને બીજી વાર યાદ રાખજે કે અમાર ભાભીએ જે કામ દીધું ને બીજી વાર તું યાદ જ રાખજે હજી આયા રોસ હે ઊભી થઈ લા ઘરમાં ઘણા બીજા કામ છે ખબર છે ને હાલ